ટીમલી નૃત્ય ઢોલના તાલે એકતાનો ઉત્સવ. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનો ધબકાર એટલે ટીમલી નૃત્ય. આ નૃત્ય કોઈ એક સમુદાય પૂરતું સીમિત નથી, પરંતુ ડાંગ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોની લગભગ દરેક આદિવાસી જનજાતિ જેમ કે ભીલ, રાઠવા, નાયકડામાં એટલું જ લોકપ્રિય છે. ટીમલી નૃત્ય માત્ર ઉત્સવ નથી, પરંતુ આનંદ, ઉમંગ અને એકતાનું પ્રતીક છે. આ નૃત્ય મોટે ભાગે લગ્ન જેવા શુભ પ્રસંગોએ અથવા તહેવારોના દિવસોમાં રાત્રિના સમયે કરવામાં આવે છે, જ્યારે આખો સમુદાય એક સાથે આવે છે. ટીમલીનો મુખ્ય આધાર ઢોલ અને શરણાઈના લોકસંગીત પર રહેલો છે. નૃત્યની મધ્યમાં ઢોલી પોતાનું સ્થાન લે છે અને નૃત્ય કરનારા સ્ત્રી પુરુષો તેના ફરતે વર્તુળાકાર એટલે કે સર્ક્યુલર ગોઠવાઈને નાચે છે. ટીમલી નૃત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નૃત્ય કરનારા ગીત ગાતા નથી, પરંતુ માત્ર સંગીતના ઉર્જાસભર તાલે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. નૃત્ય કરનારા એકબીજા સાથે કેડે હાથ પર રાખીને અથવા ક્યારેક કંદોરો બાંધીને એક લયમાં નાચે છે. આ નૃત્યમાં પગની થાપ, હાથની ચોક્કસ મુદ્રાઓ અને શરીરના ઝડપી વળાંકનું એક સુંદર સંકલન હોય છે, જેમાં જૂથના સભ્યો એક સાથે બેસે છે, ઊભા થાય છે અને ગોળ ફરતા રહે છે. આ નૃત્ય એટલું લોકપ્રિય બન્યું છે કે આજે તે આદિવાસી સમાજની બહાર નીકળીને શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને નવરાત્રિ જેવા તહેવારોમાં પણ પ્રચલિત થઈ ગયું છે. જો કે આદિવાસી ટીમલીમાં જે સ્વાભાવિક લય અને પ્રાકૃતિક ઉલ્લાસ હોય છે, તે જ તેની મૂળભૂત ઓળખ છે. ટીમલી નૃત્ય એ માત્ર મનોરંજન નથી, પરંતુ સમુદાયની એકતા અને ઉલ્લાસને સંગીતના માધ્યમથી ઉજવવાનો એક ઉત્તમ માર્ગ છે.